તો વાત કરીએ અમરેલીની બક્સરાના ખીજડીયા ગામે ખેતરની જમીનના શેઢા બાબતે કુટુંબીઓ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં એકનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી। બક્સરા તાલુકાના ખીજડીયા ગામે કુટુંબી ભાઈઓ વચ્ચે મારામારી થતાં એકનું મોત નીપજ્યું છે। કુટુંબી ભાઈઓ વચ્ચે મારામારીના કુલ્હાડીના ઘા મારી એકની હત્યા કરવામાં આવી છે। કાળુભાઈ ભોજભાઈ વાળાની હત્યા કરાઈ છે। કાળુભાઈ વાળાના દીકરા રાજદીપ વાળાને ગંભીર ઇજાઓ પહોંચી હતી। બાપની હત્યા, દીકરાને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। સામા પક્ષે એક વ્યક્તિઓને ઇજાગ્રસ્ત થયા છે। મૃતક ભોજાભાઈ વાળાની લાશને બક્સરા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાઈ છે। ઇજાગ્રસ્ત જયરાજ વાળા, રાજદીપ વાળાને અમરેલી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। જમીન બાબતે કુટુંબી ભાઈઓની તકરારમાં એકની હત્યા થયાનું સામે આવ્યું છે। અમરેલી હોસ્પિટલમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યું છે।